વેલકમ બેક। સ્થાનિક સ્વરાજ્યનો આ સંગ્રામ છે, આખરે કમળ ખીલે છે કે પછી પંજો જામે છે, સૌ કોઈની નજર હતી। જો કે જે પરિણામ સામે આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। જરા બિલકુલ લગભગ એવરેજ તમે જુઓ તો 60% ઉપર જે છે નગરપાલિકાઓ અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે અને કોંગ્રેસ આપણે સાથે જે વાત કરી રહ્યા છે એક પણ બેઠક એક પણ નગરપાલિકા નથી જીતી રહી અને એક નગરપાલિકા જીતે એવા સંકેત પણ છે નહીં। એટલે ક્લિયર કટ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીનો છે। આ મેસેજ પ્રજાએ આપી દીધો છે। બિલકુલ 68 માંથી 37 જેટલી જ્યારે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતતી હોય ત્યારે જાણવું ખૂબ જ જરૂરી બની જાય કે કઈ કઈ અલગ અલગ નગરપાલિકાઓ છે જ્યાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। સીધા બંસી પાસે જઈશું। બંસી, આખરે કઈ કઈ નગરપાલિકા જ્યાં ભાજપે ક્લીન સ્વાઇપ કર્યું છે, કઈ એવી નગરપાલિકા જ્યાં ભાજપનો કબજો? જી નિધિ, 9 વાગ્યા બાદ એક પરિણામો જાહેર થઈ રહ્યા છે અને ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। 60%થી વધુ ભાજપ કમળ ખીલતું જોવા મળી રહ્યું છે। તો આપણે નગરપાલિકાની ચૂંટણીના ભાજપના દબદબા પર પરિણામ પર નજર કરીશું તો નગરપાલિકાઓની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે। અમરેલી જાફરાબાદ નગરપાલિકાની માં ભાજપનો કબજો જોવા મળે છે। તો આગળ વાત કરીએ અમરેલીમાં ચલાલા નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળે છે, કમળ ખીલ્યું છે। તો આગળ વાત કરીએ અમરેલી રાજુલા નગરપાલિકામાં ભાજપનો કબજો, સાબરકાંઠાના તલોદ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। તો ક્યાંક જશ્નનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। એક બાદ એક તાપીમાં સોનગઢ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો નિધિ જોવા મળી રહ્યો છે। એક બાદ એક કમળ ખીલી રહ્યું છે અને ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહ્યું છે। કચ્છમાં ભચાઉ નગરપાલિકામાં ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। એક બાદ એક પરિણામ જાહેર થઈ રહ્યા છે। ભાજપનો દબદબો ગાંધીનગરના માણસા નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું છે, ભાજપનો ભગવો લહેરાયો છે। પંચમહાલમાં હાલોલ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। એક બાદ એક સવારે 9 વાગ્યા બાદ જે પરિણામ રહ્યા છે તે ક્યાંક ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ચોરવાડ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે, ભગવો લહેરાયો છે। 60%થી વધુ બેઠકો પર અત્યારે હાલ કમળ ખીલતું જોવા મળી રહ્યું છે। તો જૂનાગઢના વંથલી નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। મહેસાણામાં વડનગર નગરપાલિકામાં પણ ભાજપનો કબજો છે। મહેસાણામાં ખેરાલુ નગરપાલિકામાં પણ ખેરાલુ બેઠક પર પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। પાટણમાં ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપનો કબજો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે અને કમળ ખીલતું દેખાઈ રહ્યું છે નિધિ। તો વલસાડમાં ધરમપુર નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। આપ જો રહ્યા છો વલસાડ નગરપાલિકામાં ભાજપનો કબજો એક બાદ એક કમળ ખીલી રહ્યું છે। જૂનાગઢ માણાવદર નગરપાલિકામાં ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। 60થી વધુ બેઠકો પર ભાજપ પોતાનો કબજો જમાવી ચૂક્યું છે। દ્વારકા નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે નિધિ। મોરબી વાંકાનેર નગરપાલિકામાં પણ કમળ ખીલતું જોવા મળી રહ્યું છે, ભગવો લહેરાયો છે। તો હાલ અમદાવાદમાં સાણંદ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળ્યો છે। કોંગ્રેસ નબળું પડતું દેખાઈ રહ્યું છે અને ભાજપ જે કમળ ખીલતું જોવા મળી રહ્યું છે, ભગવો લહેરાયો છે। જામનગરમાં કાલાવાડ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। આ એક બાદ એક પરિણામ જે જોઈ રહ્યા છો, ગીર સોમનાથના કોડીનારમાં પણ નગરપાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે। તો એક બાદ એક જે પરિણામો સામે આવી રહ્યા છે, સવારે 9 વાગ્યાથી એક બાદ એક પરિણામો જાહેર થઈ રહ્યા છે। બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલ દરેક જગ્યાએ દરેક નગરપાલિકામાં ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે અને કમળ ખીલતું જોવા મળી રહ્યું છે નિધિ। બિલકુલ બંસી, એટલે જુઓ અલગ અલગ નગરપાલિકા છે। જો કે એવું નથી કે નગરપાલિકાઓમાં પહેલા ભાજપની સત્તા નથી, પહેલા પણ ભાજપ આ જ રીતે ક્લીન સ્વાઇપ કરતું આવ્યું છે। આ વખતે તેમાં વધારો થયો છે। જના એક ચર્ચા બહુ ઓછી થઈ જૂનાગઢ કોર્પોરેશનનીમાં કે જે એક સમય હતો, આજે બહુ ને 10 વર્ષ પહેલા જાઓ તો કોંગ્રેસ અને ભાજપનું જે કાંટાની ટક્કર ચાલતી હતી જૂનાગઢ કોર્પોરેશનમાં, આ વખતે તમે જુઓ જૂનાગઢ કોર્પોરેશન શું એટલે નહીં તો કે પાર્થ કોટેજા, ગિરીશ કોટેજાના જે પુત્ર છે એમની હાર, બાકી ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ 37 બેઠકો અને ઓલરેડી 7 બેઠકો તો બિનહરીફ થઈ ગઈ હતી। તો જૂનાગઢ કોર્પોરેશન જેવો કે જે એવું નથી કે મુસ્લિમ મતદારો છે, શિડ્યુલ કાસ્ટના મતદારો જે કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેંક માને છે
અને જુનાગઢનો વિકાસ પણ નથી થયો. એવું નથી કે ભાઈ જુનાગઢ બહુ જબરજસ્ત ચમકી ગયું હોય બીજા શહેર રાજકોટ જેવું કે પછી જામનગર જેવું, તો આ કોંગ્રેસ ત્યાં નથી પરફોર્મન્સ કરી. ખરાબ પાલિકા કોર્પોરેશનમાં કોઈ પરફોર્મન્સ સારું નથી કર્યું, પણ તોય છતાંય ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. તો આ એક સેટબેક કોંગ્રેસે જે ઊભું કરવો જોઈતો હતો એ ઊભું ન કરી શકી, એ આપ જુનાગઢ કોર્પોરેશનથી આપ જોઈ શકો છો. રાવલ સાહેબ,